વાદોની વચ્ચે રૂપાલા ચૂંટણી કેમ્પેન કરી રહ્યા છે। નાના મહુવા રોડ પર રૂપાલા દ્વારા ચાય પે ચર્ચાનું આયોજન હળવા વાતાવરણમાં મતદારોને આકર્ષવાનો તેમણે પ્રયત્ન શરૂ કર્યો છે। આ વિસ્તારના ઉદ્યોગકારો અને વેપારીઓ પણ આ બેઠકમાં હાજર છે। કરવામાં આવી રહ્યું છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે તેઓ અત્યારે ચાય પે ચર્ચા છે તે કરી રહ્યા છે। જે રાજકોટના નાના મહુવા જે રોડ પર જે સોસાયટીના રહીશો છે, અલગ અલગ જે ઉદ્યોગકારો છે, વેપારીઓ છે, તેની સાથે પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા ચાય પે ચર્ચા છે તે કરવામાં આવી। જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે તે યોજનાઓ અંગે લોકોને જે માહિતગાર છે તે કરવામાં આવી। એટલું જ નહીં, પરંતુ આ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકાય ને જે મતદાર જે દિવસે છે તે દિવસે તમામ મતદારોને જલ્દીમાં જલ્દી તેઓ મતદાન બૂથ સુધી વહેલામાં વહેલા પહોંચે તે માટેની અપીલ છે તે પણ કરવામાં આવી છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે અલગ અલગ જે સ્થાનિક નેતાઓ છે તેઓ પણ ઉપસ્થિત છે, સાથે સાથે જે રાજકોટના જે નાના મહુવા રોડ પર રહેતા અલગ અલગ જે અગ્રગણ્ય લોકો છે તેઓ પણ ઉપસ્થિત છે। આપણી સાથે સાંસદ મોહનભાઈ કુંડારિયા છે। મોહનભાઈ, શું કહેશો, ચાય પે ચર્ચા કરવામાં આવી? ખાલી ડૉક્ટર પીપળિયાનું આમંત્રણ હતું કે મારા ઘરે પધારો અને આજુબાજુના બધા આગેવાનોને બોલાવી અને ખાલી ચા પાણીનો કાર્યક્રમ છે, કોઈ સભા નથી, ભાષણ નથી। એની રીતે ચાય પે ચર્ચાના કાર્યક્રમ અહીંયા અમે પધાર્યા છે। કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી? શું કે ખાલી ચાય પે ચર્ચા, કોઈ ભાષણ નહીં, કાંઈ નહીં, ખાલી ચાય પે ચર્ચા પણ એટલે ચાય પે ચર્ચા છે તે કરવામાં આવી, એટલે જે અગ્રગણ્ય લોકો છે તેમની સાથે જે મળી અને એક પ્રકારનો સંવાદ કરવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવ્યો। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।